જય માતાજી મિત્રો, તો હું આવ્યો છું હમણાં દરજીપુરા વડોદરા. જેમ કે ગઈકાલે મેં દબોઈ તો મારા ગણપતપુરા પાસે મારી બાઇક રોકી હતી. તો મારી પાસે લાયસન્સ હતું, આરસી બુક બધું જ હતું, પણ મેં જે મારું એમ પરિવહન ડિજીલોકરનો પાસવર્ડ ભૂલી ગયો હતો. તો મેં સાહેબને કીધું કે રિક્વેસ્ટ કરી કે સાહેબ મેં એવું હોય તો તમને 5-10 મિનિટની અંદર હું લાયસન્સ તમને બતાવી દઉં. મારું ડિજીલોકરનો પાસવર્ડ ભૂલી ગયો એટલા માટે. તો ખાલી હેલ્મેટ નહોતું પહેર્યું મિત્રો, તો એટલા માટે મારી ગાડી રિટર્ન કરી. તો હું વડોદરા દરજીપુર આવ્યો અને આની અંદર એવું લખ્યું કે લાયસન્સ નથી મારી પાસે. મેં કીધું સાહેબને કે લાયસન્સ છે મારી પાસે સાહેબ, મેં તમને બતાવી દઉં, 5 મિનિટ આપો ખાલી. હું મારા ગામથી ખાલી 2 જ કિલોમીટર હતું મિત્રો, તો પણ એ લોકોએ મને ગાડી રિટર્ન કરાવી દીધી હેલ્મેટને લીધે. હેલ્મેટ ના હોય તો ગાડી રિટર્ન કરી શકાય? તમે મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે હેલ્મેટ ના પહેરવું હોય તો ગાડી રિટર્ન કરી શકાય કે ના કરી શકાય, એ મને જરૂર બતાવજો. અને બીજું કે મારી પાસે લાયસન્સ, આરસી બુક, પીયુસી બધું જ હતું. મેં ખાલી ડિજીલોકરનો પાસવર્ડ ભૂલી ગયો હતો. તો એમને ખાલી મેં કીધું સાહેબને કે મને 5 મિનિટ આપો સાહેબ, મેં તમને ઘરેથી મંગાવી લઉં. મારા ગામથી 2 જ કિલોમીટર હતું. મને જ્યાં પકડ્યો હતો ત્યાં ગણપતપુરા પાસે પકડ્યો હતો મને. તો મેં ખાલી એટલું કહેવા માગું કે હેલ્મેટ ના હોય તો ગાડી રિટર્ન કરી શકાય કે ના કરી શકાય, મને એ જરૂર બતાવજો. તો હું હમણાં આવ્યો છું મારી ગાડીનો મેમો ભરવા માટે. જો અમને ખબર નહીં કેટલો મેમો હોય, અને આની અંદર એવું લખ્યું કે મારી પાસે લાયસન્સ નથી. એવું મારી પાસે લાયસન્સ બધું જ છે, તો પણ મારી ગાડી રિટર્ન કરવામાં આવી છે. તો જોઈએ અંદર જઈને કેવું છે, શું થાય છે. અને બીજું કે અંદર વિડીયો તો નહીં ઉતારવા દે, પણ હું તમને જેવું એવું બતાવીશ. અને મારી ગાડી કરજણ પોલીસ સ્ટેશને છે. તો હમણાં મારી ગાડી હું અંદર જઈને પહેલાં મેમો ભરીશ ઓનલાઈન, કેટલા પૈસા થાય એ પણ બતાવીશ. કે ખાલી હેલ્મેટ નહોતું એના કેટલા પૈસા થાય, લાયસન્સ, આરસી બુક, પીયુસી, ઇન્સ્યોરન્સ ગાડીનો બધું જ છે આપણી પાસે. તો પણ આ લોકોએ મારી ગાડી રિટર્ન કરવામાં આવી. અને બીજું વસ્તુ કે મેં એમનો વિડીયો ઉતાર્યો હતો, જે મારો મેમો બનાવતા હતા, તો મેં એમનો વિડીયો ઉતાર્યો હતો. તો એ લોકોએ મારો મોબાઈલ ખોચાવી લીધો અને મોબાઈલ લઈ લીધો અને મારો વિડીયો ડિલીટ મારી દીધો. અને મને ગાળો બોલવા લાગ્યા. મારે મોબાઈલ માંગ્યો તો મોબાઈલ કે મારી ગાનમાં ગાળી દેવાનો છે ભોસડીના, એવું બધું મને કહેવા ભાઈ. મેં કીધું સાહેબ મારો મોબાઈલ આપી દો, વિડીયો ડિલીટ મારી દીધો મારો મોબાઈલ ખોચાવીને. આવું થોડું ચાલે? એમનો હક નથી કે મોબાઈલ ખેંચાવી લેવાય આવી રીતે અમારી પાસેથી.